દેશમાં વધતી જતી મોંઘવારીના વિરોધમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા શહેરમાં મુખ્ય 5 બત્તી વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારા સામે મહિલા કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। મહિલા કાર્યકરોએ ગળામાં શાકભાજી, ડુંગળી તેમજ ખાંડ, ગોળની થેલીઓના હાર પહેરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। આ દરમિયાન જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રક્ષાબંધન અને ઈદે મિલાદ જેવા તહેવારો નજીક છે ત્યારે ખાદ્ય તેલ, ખાંડ, ગોળ, શાકભાજી, ગેસ સિલિન્ડર અને પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે મોંઘવારીના કારણે સામાન્ય ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે અને તહેવારો ટાણે સરકારે જનતાને ડાઝિયા પર ડામ આપ્યો છે। મહિલા કોંગ્રેસે સરકાર સમક્ષ તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ તાત્કાલિક અંકુશમાં લેવાની માંગ કરી હતી। વિરોધ પ્રદર્શનના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા 5 બત્તી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ। હાલમાં જ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે ખાંડનો ભાવ જે 45 રૂપિયા 42 રૂપિયા હતા તે આજે 75 રૂપિયા થઈ ગયા અને ગોળનો ભાવ 50 ની આસપાસ હતો તે 85 રૂપિયા થઈ ગયા। તેલના ભાવ તમે 5 લીટરના જુઓ તો પહેલા 500-600 રૂપિયા મળતું હતું તે અત્યારે 1000 ની આસપાસ પહોંચી ગયું છે। ત્યારે શું આ છે દિન છે ને હાલમાં તહેવારો આવી રહ્યા છે, રક્ષાબંધન આવી રહી છે, ઈદે મિલાદ આવી રહ્યો છે, દરેક જ્ઞાતિના એ તહેવાર આવી રહ્યા છે ત્યારે મોદી સાહેબ એમ કે દાજા પર ડામ આપતા હોય એ રીતે વારંવાર અસહ્ય વધારો કરી રહ્યા છે। ત્યારે મોદી સાહેબને કેવું છે હાલમાં રક્ષાબંધન આવી રહી છે તો શું આ બહેનોને તમે એક ડામ પર ડામ આપી રહ્યા છે? શું આ છે દિન છે? તો મારે મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો તમને કઈ તકલીફ પડે તો એક ભાઈને લેટર લખજો। હા, તો ભાઈ અમે મોદી સાહેબ તમને લેટર લખીને થાકી ગયા પણ કોઈ પણ વસ્તુના ભાવ અંકુશમાં રહ્યા નથી। રસોડામાં વપરાતું તેલ હોય, શાકભાજી હોય કે ખાંડ હોય, ચા હોય, ગોળ હોય અથવા તેલ હોય, પેટ્રોલના ભાવ જો, ગેસ સિલિન્ડરના ભાવ જો બેફામ વધારો થઈ ગયો છે ત્યારે આ ભાવ વહેલામાં વહેલી તકે અંકુશમાં લાવો એવી આજ રોજ અમારી કોંગ્રેસની મહિલા બહેનોની માંગ છે।